હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 9 વાગી ગયા છે અને છે ને ચા પાણી તો આપણે કરી લીધા છે. અને પપ્પા અને ભાઈ બંને નોકરી ગયા અને હું અને મમ્મી છીએ. તો હવે વાસણ હું ધોઈને આવી છું, બસ હવે કચરા પોતું કરીએ અને પછી નાવા ધોવાનું કરીએ. હા, તો હવે ચલો ગાઈઝ. ગુડ મોર્નિંગ મમ્મી. તો અહીંયા મમ્મી હવે નાવા ધોવાનું કરે છે અને હું મસ્ત કચરો વાળી દઉં. અને તડકો જોવો ગઈશ, તડકો આવી ગયો છે. વરસાદ આવતો નથી 2 દિવસથી. મસ્ત સુરત દાદા આવી ગયા છે. તો ગાઈસ છે ને નહીં ધોઈને તો કામ વામ બતાવીને તો આવી ગયા છીએ. માતાજીના દીવા મમ્મીએ કરી દીધા છે. અહીંયા વાગવામાં આવ્યા છે અત્યારે 10 10 સાડા 10 થઈ ગયા છે. અને અહીંયા મમ્મી શું કરે? બ્લાઉઝને સિલાઈ મારે છે. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 1 અને હવે અમે જમવા બેસીએ છીએ. મમ્મી આ ટીવી જોવે છે અને અહીંયા છે ને જમવાનું ગાઈસ રેડી થઈ ગયું છે. ચલો ગાઈસ તારે જમી લઈએ, પછી પાછા કામ પર વળગી જઈએ. હમણાં આવશે પપ્પા, 2 વાગશે એટલે. શું કરવું અલી? લાય જમવાનું છે ને જમી લીધું છે અને હવે વાસણ લઈ જઈએ. ચલો તાર ગાઈસ કામ પર લાગી જઈએ આપણે. અને અહીંયા છે ને 2 વાગવા આવ્યા છે અને અહીંયા મમ્મી વાસણનો ઢગલો કરીને મૂક્યો. મમ્મી વાસણ ધોવા બેઠા છીએ. મમ્મી આ ખબર નહીં શાનું ઝાડ છે? ફૂલ હતું પણ અંદર છે ને બહુ પાણી આવી ગયું છે. બહુ વધારના પાણીના લીધે હુકાઈ ગયું. અને અંદર પાણી બહુ હુકાયું, ઉલ જામી ગઈ છે. તો ગાઈસ અહીંયા પપ્પા આવી ગયા છે ને પપ્પા અહીંયા સૂતા છે. હા ખબર નહીં. તો ગાઈસ અહીંયા છે ને મમ્મી દયણું કરે છે અને પપ્પા સૂતા છે, નોકરીથી આવી ગયા છે. અહીંયા હું ટીવી જોઉં છું. હા ગરમ થઈ ગયા. જય માતાજી. તો પપ્પા બહાર જાય છે અને મમ્મી આરામ કરે છે. પપ્પા અને ભાઈ બહાર જાય છે. પી લો ચા. મૂકીએ હમણાં. માં નહીં પીવી આને. ચા પાણી થઈ ગયા. હવે નિશાળ લોટ બોલ દે. થોડી ખીચડી મૂકી દો. ખીચડી મૂકી છે. મૂકી દો ખીચડી. થોડી સબ્જી બનાવી દો. ઓકે. ગાઈસ વાગવામાં છે 6:15 થઈ છે અને અહીંયા છે ને ખીચડી મૂકવાની છે. ખીચડી મેં લોટ બાંધીને તો મૂકી દીધો છે. તો છે ને તો મસ્ત મિક્સ કરી અને એને ધોઈ અને આપણે ખીચડી મૂકી દઈએ. ચલો ગાઈસ. હા એ તો જોયું મેં. તો ગાઈસ અહીંયા છે ને આમાં ધોઈ નાખી દઉં. તો ગાઈસ ખીચડી તો મૂકી દીધી છે પણ હવે ખીચડીના સાથે શાક શું બનાવવું એ હવે જોઈએ, વિચારીએ છે શું કરીએ. તો ગાઈસ અહીંયા પપ્પા પકોડી ખાય છે, અમે લોકો બધા ખાઈ લીધી છે. શાનું શાક બનાવવાની? ડુંગળી એકલી હે ને એટલે પૂછું. એકલી ડુંગળી હતી એટલે કહું. ડુંગળી લાવ્યો તો તાર 500 ગ્રામ હતી, હતા થઈ ગઈ 200 ગ્રામ મૂકેલું કઈ. ખાવ રાખો ને બીજું. ચાલો છે.
ગઈ 7 વાગ્યા છે. અહીંયા મમ્મી તો વાંકી નથી તે બીજી વાર તું ખોલવા ગઈ હતી ખબર હે? બહુ સરસ. હાથી વાંકી દે ભાઈ હાથી વાંકી દે ચશ્મા હું કામ પહેર્યા તે? હું જોવાનું હતા. બસ નિકાલ દિયા ચશ્મા તારી ફ્રેમ મસ્ત કઢાવવાની. જૂના બનાવવા પેલા નહીં આવતા બનાવડાવવાના ગોળ ગોળ વાળા આવે ને એવા કરાવડાવી. એવા કરાવડાવી. આ ભાઈ છે ને એવા કોણ મસ્ત કઈ ડિઝાઇન પસંદ કરી? સીતામાં હતા ખબર હે? એમને એવા ગોળ હતા. તો કઈ અહીંયા તો સુઈ ગયા હવે. 10:30 થયા છે ગાઈસ. તો હવે વ્લોગનો એન્ડ કરી દઈએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીશું નવા વ્લોગમાં. હર હર મહાદેવ, જય સિયારામ.